નમસ્કાર દર્શક મિત્રો, તપોભૂમિ ગુજરાતના ડિજિટલ પ્લેટફોર્મ TGNમાં આપનું પુનઃ સ્વાગત છે. હું છું આપનો મિત્ર પ્રફુલ્લ ત્રિવેદી. અમારી આ ડિબેટ, અમારી આ રજૂઆત આપને ગમે તો ચોક્કસપણે એને શેર કરશો, યોગ્ય લાગે એ એના પર કોમેન્ટ કરશો અને સબસ્ક્રાઈબ તો ચોક્કસપણે કરશો જ, એવી અમારી અપેક્ષા છે. આજે આપણે વાત કરવી છે ભારતના ગૌરવની. વર્ષો બાદ જે મહિલાઓની વુમેન્સની જે ક્રિકેટ ટુર્નામેન્ટ ચાલુ થઈ છે, એમાં ગઈકાલે મુંબઈના સ્ટેડિયમમાં સાઉથ આફ્રિકા સામે ભારતીય ટીમ રમી અને ભારતીય ટીમે જે જલહલતો વિજય પ્રાપ્ત થયો, એનાથી પ્રત્યેક ભારતીયની છાતી ગજગજ ફૂલી રહી છે. વર્ષો બાદ આપણને ગૌરવ મળ્યું છે. દિવાળી બાદ બીજી દિવાળી હોય એટલા ફટાકડા ફૂટ્યા છે. લોકોએ ખૂબ જ આનંદ અને મંગળ ઉજવો છે. આ અંગે આપણે આજે ચર્ચા કરવી છે અને ચર્ચામાં મારી સાથે જોડાયા છે દક્ષેશભાઈ પાઠક. દક્ષેશભાઈ પાઠક છે એ રમતગમત, ફિલ્મ અને અન્ય તમામ ક્ષેત્રોના એક નીવડેલા લેખક અને નીવડેલા પત્રકાર છે. સઈદ કિરમાણી ઉપરનું જે પુસ્તક હમણાં બહાર પડ્યું, 2 પાર્ટમાં લખાયેલું છે. એક પાર્ટ સઈદ કિરમાણીએ પોતાની આત્મકથા લખી છે, જ્યારે દક્ષેશભાઈએ એમનું જીવન અને કવન જીવન ચરિત્ર લખ્યું છે. અને વર્લ્ડનું જે બેસ્ટ પ્રકાશન સંસ્થા છે પેંગ્વિન, એણે એ પ્રકાશિત કર્યું છે અને બેસ્ટ સેલર અત્યારે આ પુસ્તક નીવડી રહ્યું છે. આ માટે દક્ષેશભાઈ ખૂબ જ અભિનંદનને પાત્ર છે, કારણ કે આ પ્રકારના લખાણમાં હજુ સુધી કોઈ પેંગ્વિન સુધી પહોંચી શક્યું નથી. અને આપણું એક ગૌરવ છે કે આપણી સાથે આજે એ ક્રિકેટને એનાલિસિસ કરવા માટે જોડાયા છે, કારણ કે એ આ રમતના નિષ્ણાત છે અને વર્ષોથી રમતગમતનું રિપોર્ટિંગ એમણે ગુજરાત સમાચાર જેવા લબ્ધ પ્રતિષ્ઠિત અખબારમાં વરિષ્ઠ પત્રકાર તરીકે કર્યું છે. આજે તેઓ ગુજરાત સમાચાર સાથે જોડાયેલા છે. તેઓ વરિષ્ઠ પત્રકાર છે. માત્ર રમતગમત જ નહીં, રમતગમત, ફિલ્મ અને જે તે ક્ષેત્રના બહારના જે નિષ્ણાતો આવે છે, ખગોળશાસ્ત્રીઓ આવે, વૈજ્ઞાનિકો આવે, ડૉક્ટર્સ આવે, એમના તેઓ ઇન્ટરવ્યૂ પણ કરે છે અને એનું જે જ્ઞાન છે એ લોકો સુધી પહોંચાડવા માટે અવિરત કાર્યશીલ છે. આપણે એમની પાસેથી આ અંગે વધુ જાણકારી મેળવીએ. દક્ષેશભાઈ, આપનું TGNમાં સ્વાગત છે. નમસ્કાર. દક્ષેશભાઈ, આ જે ગૌરવ પ્રાપ્ત થયું આપણી મહિલા ટીમને, એને માટે જેટલા આપીએ એટલા અભિનંદન ઓછા છે. પણ આ જીતનું મહત્ત્વ છે એ ખૂબ જ એટલા માટે વધી જાય છે કે પહેલી વખત આપણે આ જીત હાંસલ કરી છે અને આ રમત દરમિયાન આપણી જે મહિલા ક્રિકેટર્સ છે એણે અનેક રેકોર્ડ પણ, જૂના રેકોર્ડ તોડ્યા છે. આ અંગે આપ શું કહેશો? પ્રફુલભાઈ, સૌથી પહેલા તો હું દર્શકોને કહી દઉં કે પ્રફુલભાઈ સામે બેઠા હોય ત્યારે બીજું કોઈ વરિષ્ઠ ના હોય. પ્રફુલભાઈ અમારા બધાના સિનિયર છે અને 90sમાં એમની સાથે જ અમારી કેરિયર શરૂ થઈ હતી, એટલે એમના હાથ નીચે પ્રફુલ ત્રિવેદી, કિશોર પાઠક, શશિકાંત નાણાવતી, મહેશ ઠાકર, આજે ગેલેક્સી હતી, યશવંત મહેતા, દેવેન્દ્ર પટેલ, એ જે ગેલેક્સી હતી, એટલે તમારી સામે તો ક્યારેય કોઈ વરિષ્ઠ ના હોય. આભાર દક્ષેશભાઈ. નાઉ કમિંગ બેક ટુ ધ પોઈન્ટ, ભારતીય મહિલા ક્રિકેટની ટીમ મુંબઈના ડીવાય પાટીલ સ્ટેડિયમમાં ગઈકાલે રાત્રે 12ના ટકોરે સાઉથ આફ્રિકાની ટીમને 52 રને હરાવીને પહેલીવાર વર્લ્ડ ચેમ્પિયન બની. એ ઘટનાનું વજૂદ માત્ર ક્રિકેટ પૂરતું નથી પ્રફુલભાઈ. પહેલા ક્રિકેટનું વજૂદ શું છે એ કહું. ઘણા બધાને ખ્યાલ નહીં હોય કે મેન્સ ક્રિકેટનો વર્લ્ડ કપ 1975માં શરૂ થયો. એનાય 2 વર્ષ પહેલા પ્રફુલભાઈ વિમેન્સ ક્રિકેટનો વર્લ્ડ કપ 1973માં યોજાયો હતો. 52 વર્ષ થયા. 52 વર્ષમાં ભારતની ટીમે અલગ અલગ કેપ્ટનશીપ નીચે સારો દેખાવ કર્યો, આગળ પહોંચવા ટ્રાય કર્યો. 2005માં આપણે ફાઇનલમાં પહોંચ્યા, 2017માં ફાઇનલમાં પહોંચ્યા. 2 ફાઇનલની હારનો વસવસો. એમ કહેવાય કે 52 વર્ષથી
એક સબકોન્શિયસ માઇન્ડમાં ધરબીને ભારતની એક ટીમ વખત તો બેઠેલી. કંઈક 7 જ રન 9 રને. 9 રનથી હાર્યા એ મેચ તો મેં જોઈ હતી એટલે યાદ ના કરશો, કારણ કે આજે બી એક અફસોસ થાય છે. 228 ચેસ કરવાના હતા ઇંગ્લેન્ડ સામે, 183 3 હતી અને માત્ર 35 રન બાકી હતા પ્રફુલભાઈ, અને 25 રનમાં આપણે 7 વિકેટ ફેંકી દીધી હતી. એટલે યાદ જ કરવા જેવું નથી. અને મને આજે પણ યાદ છે એ વખતની આપણી કેપ્ટન મિતાલી રાજ વિક્ટરી લેવા માટે તૈયાર બેઠી હતી જ્યારે 183 3 હતી, અને એની 20મી જ મિનિટે ખૂણામાં જઈને જાત સાથે રોતી હતી. એટલે કેટલાક દ્રશ્યો ભૂલી જવા બહેતર હોય છે. ગઈકાલે આપણે જીત્યા ત્યારે ભારતીય ક્રિકેટની એમ કહેવાય કે બેકબોન જેવી પ્લેયર્સ જે 1973 થી જે રમતી હતી ભારતની એ વખતની કેપ્ટન ડાયના એડલજી, વાઇસ કેપ્ટન શાંતા રંગાસ્વામી, પછી અંજુમ ચોપરા, મિતાલી રાજ, ઝુલન ગોસ્વામી, આ બધા કાલે હતા. અને ગઈકાલે જે હરમનપ્રીતે દીપ્તિની બોલિંગમાં કેચ પકડ્યો અને ભારત વર્લ્ડ કપ જીત્યું, એ ઘટનાનો આનંદ ભારતની રમનારી ટીમ કરતા પણ એ પળને 50 વર્ષથી મિસ કરી જનારી આ ભૂતપૂર્વ ક્રિકેટરોના ચહેરા ઉપર હતો. એ કેચ ઊંધી દિશામાં જઈને કેચ કર્યો. પણ પ્રફુલભાઈ ક્રિકેટની ભાષામાં એ કેચ એટલો એમ કહેવાય કે ટફ નહોતો જે સાઉથ આફ્રિકાની કેપ્ટનનો જેને કેચ પકડ્યો, એ જો છૂટી ગયો હોત તો વર્લ્ડ કપ છૂટી જાત. એટલે પણ ગઈકાલે હરમનપ્રીતની ટીમે ભારતની આ જૂની પ્લેયર્સને આ વિક્ટરી સાથે ટ્રિબ્યુટ આપી. અને ઝુલન ગોસ્વામીએ કીધું કે ગયા વખતે જ્યારે હાર્યા હતા ત્યારે હરમનપ્રીતે મારા રૂમમાં આવીને કાનમાં કીધેલું કે નેક્સ્ટ વર્લ્ડ કપ મેં આપકે હાથ મેં દૂંગી. એવું કાલે મેચ પત્યા પછી ઝુલન ગોસ્વામી બોલી. દર્શક મિત્રોને ઝુલન ગોસ્વામીનો થોડો પરિચય આપું કે મહિલા ક્રિકેટના વર્લ્ડ કપના 52 વર્ષના ઇતિહાસમાં ભારતની ઝુલન ગોસ્વામી, શી વોઝ ધ ફાસ્ટેસ્ટ બોલર who played for India, but she was fastest by any standards for any team. આપણી ટીમમાં હું તમને કોઈ બોલરના નામ નહીં આપું પ્રફુલભાઈ, છેલ્લા 30-40 વર્ષમાં જે રમ્યા 130ની ઝડપે બોલિંગ નાખનારો ભારતનો ઓપનિંગ બોલર રહ્યો હોય કોઈ, અને મીડિયમ ફાસ્ટ કેવડાવતો હોય તો ઝુલન ગોસ્વામી 138-140ની સ્પીડે બોલ નાખ્યા હતા. એક સમયે તો મજાકમાં ને પણ સિરિયસલી કહેવામાં આવતું કે ઝુલનની ઇન્ડિયાની મેન્સ ટીમમાં રમાડો, આટલી ફાસ્ટ છે. તો એ બધાને જે ના કરી શક્યા એ હરમનપ્રીતની ટીમે કરી આપ્યું. તો એક નેશનલ યુફોરિયા નહીં પણ એક નેશનલ પ્રાઇડ તમે જે કીધું એ છે. અને આ માત્ર ક્રિકેટ પૂરતું મર્યાદિત નથી. ભારતમાં હું તો બહુ ક્લિયરલી કહીશ કે મહિલાઓ ફ્રી છે, આઝાદ છે, ફ્રીડમ ઓફ એક્સપ્રેશન બધું બરોબર છે, પણ હજી પણ ભારતના ઘણા બધા રાજ્યોમાં સ્ત્રીઓ જે રીતે સપ્રેસ છે અને ઘણા બધા પ્રકારના અત્યાચારો એની સામે થઈ રહ્યા છે અને ગુનેગારોને સજા થવામાં વર્ષો લાગી જાય છે. એક પ્રકારનું ફ્રસ્ટ્રેશનનું વાતાવરણ છે. સ્ત્રીઓને હજુ પણ લાગે છે કે ચેન્સની અંદર બંધાયેલી છે અને કોઈ એની ચાવી ખોલી રહ્યું નથી. કેટલીક ઘટનાઓ એવી હોય છે પ્રફુલભાઈ, ભલે વાત ક્રિકેટની છે પણ એક માનસિક શેકલ્સ, એક માનસિક તાળા તૂટે ને, સામંતશાહીની જે એ અસરો છે. ગઈકાલે ભારતની સ્ત્રીઓનો, માત્ર ભારતમાં નહીં વર્લ્ડ વાઇડ, આ વિક્ટરીએ એક જે નવો કોન્ફિડન્સ આપ્યો છે ને લડવાનો, એ બહુ અનબિલિવેબલ છે. અને આઈ એમ શ્યોર કે એક નવી દિશા ઇન્ડિયન વિમેન માટે ગઈકાલે ખુલી ગઈ છે. દક્ષેશભાઈ, મારો પછીનો સવાલ આ જ હતો કે કાલે જે આપણે ક્રિકેટ ટુર્નામેન્ટ જીત્યા એના એક પોઝિટિવ હકારાત્મક સંકેતો વિશ્વભરની અંદર ગયા છે કે ભારત આજે બદલાયેલું ભારત છે, નવું ભારત છે. અને નવું ભારત છે આ ભારત છે, જનૂની ભારત છે, આક્રમક ભારત છે, વિજય તરફ કૂચ કરતું ભાજપ છે. અને આ સંકેતો આખા વિશ્વમાં ગયા છે કે સાઉથ આફ્રિકા જેવી મજબૂત ટીમને એમણે બહુ જ સારી રીતે હરાવી, 52 રનથી હરાવી અને નેસ્ત નાબૂદ કરી. એના સંકેતો આખા વિશ્વમાં ગયા છે. તમે જે બોલરોની વાત કરી, કાલે આપણા બોલરોએ પણ સારી એવી કમાલ કરી છે. દીપ્તિ છે, એસ વર્મા છે, આ બધાએ જે ઉપરી જે વિકેટો લીધી એનું શું પરિણામ આપણી જીતમાં છે. એ પહેલાં હું ભૂલી જઉં એ પહેલાં એક નામ મને યાદ આવ્યું પ્રફુલભાઈ. કેટલીક વાર કેટલીક ઘટના જે તે વ્યક્તિ, જે તે સંસ્થા
કે જે તે ઇવેન્ટ પૂરતી મર્યાદિત નથી હોતી. હું તમને કહું કે 42 વર્ષ પહેલા બચેન્દ્રી પાલ એવરેસ્ટ સર કરનાર ભારતના પહેલા મહિલા બન્યા. એ પછી કદાચ કોઇન્સિડન્સ કહો કે તમે વોટ એવર, આઈપીએસ આઈએએસ થી લઈ અને ટોપ સર્વિસીસ થી લઈને આર્મી થી લઈને બધે સ્ત્રીઓનું એમાં જવું એનું પ્રમાણ સડનલી વધી ગયું. પહેલા એ શક્તિ કે કેપેબિલિટી નહોતી એવું નહોતું. અંધારી ગલીમાં જઈને કોક અજવાળી દિશામાં પહેલું બહાર નીકળીને બતાવે ને, હા, એટલે પછી એનું આ વધુ જ છે. હવે ભારતની બોલિંગની તમે વાત કરો પ્રફુલભાઈ, ગઈકાલે હું મેચ જોતો હતો, રોમાંચક મેચ બહુ હું ઓબ્જેક્ટિવલી કહું કે સાઉથ આફ્રિકાની ટીમે જે રીતે સેમીફાઇનલમાં બેટિંગ કરી હતી ને, અને એની કેપ્ટને જે 169 રન માર્યા હતા, 298 નો સ્કોર મને જરા પણ સલામત લાગતો નહોતો. બધા કહેતા હતા કે 350 જેટલા થઈ કારણ ગયા તો સારું હતું એમ. સાઉથ આફ્રિકાની બેટિંગ બહુ ટેરિફિક છે, પણ ગઈકાલે પહેલી જ ઓવર જે રીતે નખાઈ ને, મારી એક ઇન્સ્ટિંક્ટ એ હતી કે આજે ભારતના બોલરો કંઈક ચમત્કાર કરશે, અને મીડિયમ પેસરો કરતા પણ જે 4 સ્પિનરોએ જે બોલિંગ નાખી છે, ગજબ લાઈન અને લેન્થ ઉપર જબરદસ્ત વિકેટ ટુ વિકેટ બોલ નાખ્યા છે. વિકેટ ટુ વિકેટ એટલે તમારે રન કરવા માટે રિસ્ક લેવું જ પડે. એક ઓવરમાં 2 વિકેટ પણ લીધી છે. શેફાલી વર્મા, દીપ્તિ, બધાએ જે બોલિંગ નાખી છે, એમાં દીપ્તિ શર્મા તો વર્લ્ડ કપની ફાઇનલમાં 50 રન ને 5 વિકેટ લેનાર પહેલી બની. ધીસ ઇઝ નો જોક. અને શેફાલી વર્મા, પ્રફુલભાઈ, શી ઇઝ એ મિરેકલ લેડી. 1 વર્ષથી એ ટીમની બહાર હતી. હા, બહાર હતી. અને સેમીફાઇનલ પહેલાની મેચો તો ઘેર બેઠી બેઠી જોઈ રહી હતી. પ્રતિકા રાવલ લીગ મેચમાં સેન્ચુરી મારીને ફિલ્ડિંગ કરતા ઇન્જર્ડ થઈ અને એ ટીમ માટે એટલો મોટો બ્લો હતો કે આટલી પાવરફુલ ઓપનર મહત્વની મેચો પહેલા રિટાયર થઈને બહાર થઈ જાય તો તમને એની કળ વળતા તો અઠવાડિયું થાય. એના બદલે આણે શેફાલી આવીને જે સીધું પરફોર્મ કર્યું છે, અને ગઈકાલે ફાઇનલમાં એણે જે કોન્ફિડન્ટલી ચારે બાજુ શોટ્સ માર્યા છે, 87 રન કર્યા, અને અબોવ ઓલ 87 રન કરતા પણ એણે સાઉથ આફ્રિકામાં પહેલી બેટ્સમેન રનઆઉટ થઈ એ પછીની 2 વિકેટો જે લીધી ને, એ 2 વિકેટો દીપ્તિની 5 વિકેટ કરતા પણ અગત્યની છે. એણે સાઉથ આફ્રિકાની બેકબોન તોડી નાખી. અનબિલીવેબલ પરફોર્મન્સ છે બોલરોનું. આઈ થિંક કે જે લાઈન પકડી છે ને લોકોએ, કાલે એ વિચારતો તો કદાચ આમાંના 4 જણાએ જે લાઈન અને લેન્થ નાખી છે ને, 2023ની ઓસ્ટ્રેલિયા સામેની અમદાવાદની ફાઇનલમાં 5માંથી 2 બોલરોએ આ લાઈન પકડી હોત ને, તો આપણે મિચેલ માર્સ વર્લ્ડ કપની ટ્રોફી ઉપર ટાંટિયા ચડાવીને બેઠો તો એ ફોટા જોવાની નોબત ના આવે. એટલે હેટ્સ ઓફ. દક્ષેશ, એક કેપ્ટન, કોઈ પણ ટીમની જે જીત છે એમાં કેપ્ટનનો રોલ બહુ મોટો હોય છે. મહિલા ટીમના જે કેપ્ટન છે હરમનપ્રીત, એની બોડી લેંગ્વેજમાં એક સખત આત્મવિશ્વાસ દેખાય છે. અને બીજું એ કે એણે આગળના દિવસે પોતાના પ્લેયરોને એક સ્પીચ આપી અને એમને આત્મવિશ્વાસને બૂસ્ટ કર્યો, અને કઈ રીતે એણે રમત રમી એની આખી એક જે સૂઝ આપી, એ જે ટીમવર્ક આખું છે એ ટીમવર્ક કાલે ઝળહળી ઉઠ્યું. પ્રફુલભાઈ, ભારતીય ક્રિકેટના મેન્સમાં લોકો ગાંગુલીને એની એગ્રેસિવ સ્ટાઇલ માટે અને ધોનીને સો કોલ્ડ કેપ્ટન કુલ તરીકે અનપેરેલલ ગણે છે. હું ભારતના મેં જોયેલા બેસ્ટ કેપ્ટનમાં, એક તો હું સાવ નાનો હતો ત્યારે ટાઈગર પટોડીની કેપ્ટનશિપ વિશે સાંભળેલું, કપિલ દેવની એક ડાઈ હાર્ડ સ્પિરિટ વિશે સાંભળેલું ને જોયેલું, સુનિલ ગાવસ્કરની કેલ્ક્યુલેટેડ કુને જોયેલી. પણ આ બધામાં હું મારા દ્રષ્ટિકોણથી બેસ્ટ કેપ્ટન માનતો હોઉં ને તો રોહિત શર્મા. રોહિત શર્મા ઇન્સ્ટિંક્ટ અને એપ્લિકેશન ઓફ માઇન્ડ અને સિચ્યુએશન્સ પ્રમાણે જે કેપ્ટનશિપ કરતો તો, અનફોર્ચ્યુનેટલી કરતો તો કહેવું પડે છે બીસીસીઆઈની વિમ્સના લીધે. T20 અને ચેમ્પિયન્સ ટ્રોફી જીતાડનારને તમે સીધો કાઢી મૂકો કેપ્ટન તરીકે તો એનો જવાબ એમની પાસે. ગઈકાલે રોહિત શર્મા ઇન્સિડન્ટલી સામે બેઠો હતો બોક્સમાં અને હરમનપ્રીત કેપ્ટનશિપ કરતી. ગઈકાલે હરમનપ્રીતે જ્યારે 2 નાની નાની જોખમી પાર્ટનરશિપ થઈ રહી હતી
ત્યારે રોહિત શર્માની જેમ જે ચેન્જીસ કર્યા છે બોલિંગમાં, ફિલ્ડિંગમાં, ફિલ્ડિંગમાં બહુ ચેન્જ જે ચેન્જીસ કર્યા છે, અને 2 વિકેટો તો એને મગજમાં ડિઝાઇન કરીને ગોઠવીને પાડી છે. તો એમ કહી શકાય કે તમે જે કહ્યું કે આગલા દિવસે એને ચાર્જઅપ કરી હતી ટીમને, એ ગઈકાલે એ લોકોની બોડી લેંગ્વેજ આપણી ટીમની દેખાતી હતી કે 2 વખત હાથમાંથી કપ ગયો છે, આ વખતે આજે નહીં જાય. અને દીપ્તિ પણ બોલી, શેફાલી પણ બોલી, અને જેમીમા રોડ્રિગ્સ પણ બોલી કે અમે નક્કી કર્યું હતું ફિલ્ડિંગમાં ઉતર્યા ત્યારે કે બોલ વાગવો હોય તો વાગે, ઢીચણ છોલાવો હોય તો છોલાય, પડવું હોય તો પડીએ, માથાથી પણ બોલ રોકવો પડે તો રોકીએ. પણ કાલે ફિલ્ડિંગ સખત હતી, સખત ફિલ્ડિંગ કરી, બોલ બાઉન્ડ્રીની બહાર ના જવો જોઈએ. અને કાલે એ લોકોએ કરી બતાવ્યું. હરમનપ્રીતની કેપ્ટનશીપ, હું એને લગભગ 12-13 વર્ષથી રમતા જોઉં છું. પહેલા હરમનપ્રીત બેઝિકલી, પ્રફુલભાઈ, એ યુવરાજસિંહ તો લેફ્ટી હતો, પણ હરમનપ્રીત છે ને બેઝિકલી યુવરાજના મોડમાં આવે એવી બેટ્સવુમન છે, વેરી ફાસ્ટ. પણ એણે પોતાની એનર્જી ઇન્ટેલેક્ટમાં ચેનલાઇઝ કરી. હું ફરી બોલું છું કે એની એક એમ કહેવાય ને કે એક્સપ્લોઝિવ એનર્જી એણે એકદમ ઇન્સ્ટિંક્ટિવ અને ઇનોવેટિવ રસ્તે ચેનલાઇઝ કરી, જરા પણ ડિસ્ટર્બ થયા વગર. ગઈકાલે એનામાં રોહિત શર્માની કેપ્ટનશીપ મને દેખાતી હતી, અને શી ડીડ માર્વેલ્સ. અને જે રીતે એણે એક પ્લેયર્સ પાસે કામ લીધું છે ને, ટ્રાન્સપરન્ટ છે, એ મીંઢી નથી. જો એક વસ્તુ કહું, બીજું ઇન્વોલ્વ થઈ જાય છે. તમે જુઓ કે જ્યારે સેમી રોહિત શર્મા છે ને પ્રફુલભાઈ, એ જેને જે આવે કહી દે છે, પણ મનમાં પાપ નથી. એ બીજા કેપ્ટનો જેવો મીંઢો નથી બિટવીન ધ લાઇન્સ કે અત્યારે કઈ નહીં કહું તને, જિંદગીમાં તું ક્રિકેટના ગ્રાઉન્ડમાં હવે તું એન્ટર થઈ જો, એવો મીંઢો નથી. પણ જે તમે જુઓ કે એની જે સંવેદના છે ને, સેમીફાઇનલમાં જીત્યા ત્યારે એમ હર્ષના આંસુથી એકદમ રડી પડી. બિલકુલ. અને ગઈકાલે જ્યારે જીત થઈ ત્યારે એને ડાન્સ કર્યો, ભાંગડા કર્યો, અને જે આનંદને એમને એન્જોય કર્યો, એ દ્રશ્યો છે તમને હંમેશા યાદ રહી જાય એવા હતા. એટલા માટે પ્રફુલભાઈ કે ઓસ્ટ્રેલિયા આ કપ જીતે ને, અને જે સેલિબ્રેશન કરે ને, એક રેગ્યુલેશન સેલિબ્રેશન હોય કે એક રાબેતા મુજબ જીતે જ છે. આપણે 52 વર્ષે જીત્યા છીએ, અને કેવા સંજોગોમાં જીત્યા, કેવી સ્થિતિમાં. ઓસ્ટ્રેલિયા જેવી મજબૂત ટીમ સેમીફાઇનલમાં 338 મારે, સપનામાં પણ 50 રને હારી એવી સ્થિતિ હોય, એ મેચ ચેસ કરીને આપણે જીતીએ, 9 બોલ બાકી રહે, મને તો માનવામાં નથી આવતું. અને હું આખા વર્લ્ડ કપનો સૌથી મોટો જો શ્રેય આપતો હું ને, ફાઇનલમાં બરાબર છે કે વર્મા રમી, દીપ્તિ રમી, બધા રમ્યા, બધાએ કોન્ટ્રીબ્યુટ, પણ બોસ સેમીફાઇનલમાં 338ના અગેન્સ્ટ ધ સ્કોર સામે જેમીમા રોડ્રિગ્સે જે ઇનિંગ ઓફ લાઈફ ટાઈમ નહીં, ઇનિંગ ઓફ મેની લાઈફ્સ જે રમી છે ને, 127 રન કરીને છેક સુધી ઊભી રહીને, આઈ થિંક ઇટ ઇઝ અનબિલિવેબલ. અને ભારતના વર્લ્ડ કપની મુખ્ય ક્રેડિટ જો હું કોઈને આપતો હોઉં, કારણ કે જો જેમીમાં ત્યાં ના ઊભી રહ્યો હોત તો આપણી યાત્રા ત્યાં પૂરી થઈ ગઈ હતી. એ હ્યુજ રિસ્પેક્ટ, સેલ્યુટ ટુ જેમીમા. અને એક એવા લોકોને પણ મેસેજ છે કે જે ભારતમાં એક પ્રકારની કાસ્ટિઝમ, કોમ્બાદના નામે જે ધંધા કરી રહ્યા, જે બી કરી રહ્યા છે. હા, જેમીમાં મેં તો એવું સાંભળ્યું કે અમુક જગ્યાએ તો અમુક ધાર્મિક સ્થળોમાં બી એને જવા નથી દેતા. તો આ કયું ભારત છે? હા, જો એવું જ હોય તો જેમીમાના 127 રન સ્કોરમાંથી માઇનસ કરી નાખો. હા, દક્ષિશભાઈ, હવે મારો છેલ્લો સવાલ એ છે કે આજે ગૌરવવંતી પલ આવી આપણા માટે, આપણે વર્લ્ડ કપ જીત્યા, આમાં કયા પ્લેયરનું કેવું મહત્વ હતું, કઈ રીતે રમ્યા, કઈ રીતે એની યાદગાર ક્ષણો એના પ્રેક્ષકોને ભેટમાં આપી, ગિફ્ટમાં આપી, હંમેશા યાદ રહી જાય, એ અંગે તમે કહો. અને એ સિવાય તમને કાંઈ ઉમેરવાનું મન હોય તમે કહી શકો છો. અચ્છા પ્રફુલભાઈ, ગઈકાલે એવું હતું કે દરેક મેચમાં કોક હીરો કે કોક હિરોઈન હોય છે. ગઈકાલે આપણે સ્કોરબોર્ડ જોઈએ ને, હા, તો 11 જણા હિરોઇઝમના દાવેદાર છે. તમે સ્કોરબોર્ડ જુઓ, કોઈની સેન્ચુરી નથી, 87 હાઈએસ્ટ છે. હા, પછી તમે જુઓ
તો 50, 25, 30, 35, 15, 20 અને એ બી 150 સ્ટ્રાઇક. શરૂઆતમાં લોકોને સ્કોર નાનો લાગતો હતો જીતવા માટે. હા, અને પછી તમે બોલિંગ એનાલિસિસ જુઓ તમે પ્રફુલભાઈ, 4-5 એવરેજથી રન આપ્યા છે પર ઓવર, અને દીપ્તિની 5 વિકેટો, બરાબર છે. શેફાલી વર્માની પહેલી 2 વિકેટો, પછી જે લોકોએ બોલિંગ નાખી છે એમાં એક બોલર જોડાઈ હતી. અધરવાઇઝ તમે જુઓ તો ભલે 1 કે 2 વિકેટ લીધી, એક ઓવરમાં બહુ જ જોડાઈ હતી, 14 રન ગયા હતા, વધુ પડતા રન આપી દીધા. પણ એ સિવાય તમે જુઓ ભલે વિકેટ ના લીધી હોય તો બી સાઉથ આફ્રિકન બેટ્સવીમેનને એ લોકોએ જરા પણ છૂટ લેવા દીધી નથી. એટલે હું એવું માનું છું કે હવે ગઈકાલનું જે પરફોર્મન્સ હતું ને એમાં જો નામ લેવું હોય ને, તો ટીમ ઇન્ડિયા જ બોલાય એવું છે. ટીમ ઇન્ડિયા જ બોલાય એવું, કારણ કે કલેક્ટિવ કોન્ટ્રીબ્યુશન છે. અને હરમનપ્રીતનો મોટો રોલ, ગજબ. બધાને એક તાતણે બાંધી રાખ્યા છે, અને બધાને એક સરખો ઉત્સાહ આપ્યો છે, એક સરખું મહત્વ આપ્યું છે. અને બીજું તમને કહું કે આ કક્ષાની વિક્ટરી હોય છે ને પ્રફુલભાઈ, ભલે કોઈને ક્રિકેટમાં રસ હોય કે ના હોય, શોખ હોય કે ના હોય, પણ એક નેશનલ સ્પિરિટ જે કક્ષાએ જાય છે ને, આ પ્રકારનો વિજય એક પ્રકારની પોઝિટિવ જીન થેરાપી હું જોઉં છું. તમારા સેલ્સ રિચાર્જ કરી દે છે એક કન્ટ્રી તરીકે. હું તમને કહું 1983 વર્લ્ડ કપ કપિલ દેવે જીત્યો, આજે પણ ભૂલાતો નથી. હા, યાદગાર ક્ષણો હોય છે, હંમેશા આપણા મેમરીમાં માર્ક થઈ જાય છે. હા, એ તમારા મગજના ન્યુરોન્સને રિચાર્જ કરી દે છે ફોર એ લોંગર ટાઈમ. તો આ એ પ્રકારનો વિજય છે, અને વી શુડ ચેરિશ એન્ડ સેલિબ્રેટ ઇટ ફોર લોંગર ટાઈમ. ફટાકડા બહુ ફોડ્યા વગર, કારણ કે ઓલરેડી બહુ પ્રદૂષણ છે. હા, અત્યારે બસ આટલું જ. નવા વિષય સાથે આપણે ફરી મળીશું. દક્ષેશભાઈ પાઠકે આપણને એમના જે અનુભવો છે, એમનું જ્ઞાન છે, એનો આપણને બહુ જ ઊંડો લાભ આપ્યો, એ માટે આપણે આભારી છીએ. આપ શું કહેવા? હા, એક ક્રેડિટ આપ્યા વગર આપણે અધૂરા ગણાઈશું. અમોલ મજુમદાર, ટીમનો કોચ, એના વિશે કહું પ્રફુલભાઈ કે 1993માં એને પડદા પાછળ રહીને બહુ મોટી ભૂમિકા. અમોલ મજુમદાર 1993માં ડોમેસ્ટિક ક્રિકેટમાં આવ્યો, શારદાશ્રમ સ્કૂલમાંથી, જેમાંથી સચિન અને કામલી આવ્યા. 20 વર્ષ રણજી ટ્રોફી, દુલીપ ટ્રોફી ડોમેસ્ટિકમાં બોમ્બે, આસામ અને આંધ્ર તરફથી રમ્યો. 11,100 ઉપર રન છે, 30 સેન્ચુરી, 60 હાફ સેન્ચુરી. 94માં અંડર-21ની ટીમના મેન્ટર સહિત કિરમાણી હતા, ત્યારે મેં અમોલ મજુમદારનો ઇન્ટરવ્યુ લીધેલો પ્રફુલભાઈ. ત્યારથી લઈને બધાને હતું કે આ ભારતનો મિડલ ઓર્ડરનો આવતા દસકાનો એક મજબૂત બેટ્સ. પણ સાહેબ, એ વખતે બેટિંગ ઓર્ડર ઇન્ડિયાનો જુઓ, દ્રવિડ, ગાંગુલી, માંજરેકર, સહેવાગ, આ બધા એવા હતા, વિનોદ કાંબલી, કે જગ્યા જ નથી. અઝરુદ્દીન બી હતો. અમોલ મજુમદાર એક અનફોર્ચ્યુનેટ પાર્ટ કહી શકાય કે 11,000 ડોમેસ્ટિક રન, એક પણ ટેસ્ટ કે એક પણ વનડે રમ્યા વગર 20 વર્ષ રમીને રિટાયર થયો. પણ એવું છે ને કે એક્સિલન્સને તમે ક્યારે બી અંધારામાં ના કરી શકો, બાંધી હંમેશા ના કરી શકો. એને ભારતના કોચ તરીકે પોતાનું વજૂદ બતાવ્યું. હેડ્સ ઓફ ટુ અમોલ મજુમદાર. નમસ્કાર, આભાર દક્ષેશભાઈ, તમે સમય આપ્યો એ માટે ખૂબ ખૂબ આભાર.